હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ, સૌથી સુંદર, સૌથી હોટ અને સૌથી ફિટ તારલાને। એક એવો તારલો જેનો ફિલ્મી દુનિયામાં કોઈ ગોડફાધર નથી, એક એવો તારલો જેનો કોઈ કેમ્પ નથી, જેણે પોતાની મહેનતથી, પોતાની લગનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી। પ્લીઝ વેલકમ ફિલ્મ સ્ટાર જ્હોન અબ્રાહમ। જ્હોન, આજનો આ ખાસ કેસ શરૂ કરીએ એ પહેલા આપકી અદાલતમાં આજના જજ ખાસ આગ્રહ કરીને અમે આમંત્રિત કર્યા છે હિન્દુસ્તાન ટાઈમ્સના સિટી એડિટર સોનલ કાલરાને આપકી અદાલતમાં આજના જજ તરીકે। આપકી અદાલતમાં આજનો કેસ શરૂ કરીએ એ પહેલા આજના જજની પરવાનગી માંગીશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। પરવાનગી છે, અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે। આપકી અદાલતમાં પહેલો આરોપ જ્હોન અબ્રાહમ પર। આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર જ્હોન અબ્રાહમ પર આરોપ છે કે તેઓ જુઠ્ઠું બોલે છે। જ્હોન, આજે તમે અહીંયા જુઠ્ઠું બોલશો કે સાચું બોલશો? જી, તમને ખબર પડશે થ્રુ ધ શો। સાચું બોલીશ। બાળપણમાં મેં સાંભળ્યું છે કે તમારી માં તમને પૂછતા કે તમે ક્યાં છો તો તમે કહેતા કે મારા મિત્રને ત્યાં હોમવર્ક કરું છું, અને અસલમાં તમે છોકરીઓ સાથે ફરતા હતા? હું હંમેશા જીમમાં રહેતો હતો, અને જિમ્નેશિયમમાં આઈ વોઝ જિમ્નેસ્ટ, અને હું એક એથ્લીટ હતો। 100 મીટર્સ રેસમાં ક્લાસમાં ઓછો રહેતો હતો અને વધારે અને જીમમાં અને ઓન ધ ફિલ્ડ। તો ત્યાં બાય ચાન્સ ઇફ ધ ગર્લ્સ વર અરાઉન્ડ તો લગભગ એની હિસાબથી હું દોડતો હતો। લગભગ નોટ રેગ્યુલરલી બટ। પણ ક્યારેય પકડાયા? જી, હંમેશા એ તો રેગ્યુલર હતું મારી લાઈફમાં, કેમ કે પપ્પા મને પકડતા હતા, મોમ, બધા લોકો, ટીચર્સ। ક્યાં હતો તું? હું તો ક્લાસમાં જ બેઠો હતો। ક્યાં? નહીં તો ક્લાસમાં ફટાક કરીને થપ્પડ। હું ક્લાસમાં નહોતો, સો આઈ હેવ લર્ન ધ હાર્ડ વે। પણ એ સાચું છે કે અસલ જીવનમાં તમે મમાઝ બોય છો? બિલકુલ કમ્પ્લીટલી હું માનું છું, અને આપણા જેટલા પણ યંગસ્ટર્સ છે એમને હું કહેવા માંગુ છું કે દેર ઇઝ નથિંગ મોર ઇમ્પોર્ટન્ટ દેન ફેમિલી। ફેમિલી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે લાઈફમાં, અને મોમ અને ડેડની ખ્યાલ કરવો એ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે। સો જસ્ટ ટેક કેર ઓફ યોર મોમ એન્ડ ડેડ, દેટ્સ। અને મમ્મીઝ બોયઝ એ માટે કેમ કે મમ્મી મને ખવડાવે છે, અને મોમ પારસી છે, એટલે કે ઝોરાસ્ટ્રિયન, એટલે કે ગુજરાતીમાં બોલે છે કે હું કાબુલ એક્સપ્રેસને માટે અફઘાનિસ્તાન ગયો હતો, અને ત્યાં તાલિબાનીનો થ્રેટ હતો કે કે દે વોન્ટ ટુ કિલ મી, અને ત્યાં મોમ ફોન કરીને પૂછી રહી છે કે ભોનું ખાધું એટલે કે તમે જમી લીધું? મેં કહ્યું કે મોમ, અહીં હું મરી રહ્યું છું, કેવી રીતે ખાવું? સો મધર જસ્ટ લવ ફીડિંગ, અને મને ખાવાથી ઘણો આનંદ મળે છે। આઈ લવ ઇટિંગ માય ફૂડ। તમારી જેટલી ફિલ્મો જે હિટ થઈ છે, ગરમ મસાલા, ધૂમ, દોસ્તાના, આ બધી ન્યુયોર્ક, સારી ફિલ્મો છે, સારી એક્ટિંગ કરી તમે, પણ આ બધી મલ્ટી સ્ટારર હતી। જી, એટલે કે બીજા સ્ટાર પર ડિપેન્ડન્ટ હતી। જી। તો તમને ક્યારે એવું લાગ્યું નહીં કે જ્હોન અબ્રાહમ એક્ટરને સોલો ફિલ્મ કરવી જોઈએ પોતાની? જી, જીસમ જે મારી પહેલી ફિલ્મ હતી તે એક સોલો ફિલ્મ હતી, દેટ ઓલ્સો વર્કડ બીકોઝ ઓફ બિપાશા બાસુ। કારણ કે એ સમયે કારણ કે બિપાશા મોટી સ્ટાર હતી એ સમયે, એન્ડ ઇટ વર્કડ બીકોઝ ઓફ હર। પણ એનો મતલબ એવો નથી કે હું ફક્ત કમર્શિયલ મૂવી કરવાનો છું। આઈ એમ ગોઈંગ ટુ ડુ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ। હું બધું જ એટેમ્પ્ટ કરવાનો છું, અને આઈ બિલીવ દેટ આઈ એમ સોલો કમર્શિયલ હીરો, એન્ડ જુઠાઈ સે ઇટ્સ અ સ્ટેપ ઇન દેટ ડાયરેક્શન। અને હું પ્રયત્ન કરવા માંગુ છું કે મારી જે ઓડિયન્સ છે એક જ્હોન અબ્રાહમ ફિલ્મ ને માટે આવે, અને આઈ હોપ દે એન્જોય ધ ફિલ્મ એન્ડ વોચ જ્હોન અબ્રાહમ ફિલ્મ। કોશિશ તો એ જ છે, અને એમાં ઓડિયન્સની તો મુસીબત છે, ઓડિયન્સ તમને હીરો સમજે છે,
ચાર્મિંગ હીરો સમજે છે, પણ જ્યારે તમે હિટ થઈ જાઓ છો તો તમે ફિલ્મ કરો છો ધૂમ, જેમાં તમે વિલન બની જાઓ છો. રેસ 2 એમાં પણ હું વિલન જ છું. સો આઈ થિંક બેડ બોય ઇમેજ રિયલી વર્ક્સ સમટાઈમ્સ. ધ ઓડિયન્સ લાઇક્સ દેટ થોડો અતરંગી ટાઈપ બેડ બોય. પણ લોકો તો તમને ઘણું ચાહે છે, લોકો તમને હીરોના રૂપમાં જોવા માંગે છે. જી કોશિશ કરીશું અમે, પણ અને જ્યારે પ્રયત્ન કરો છો તો તમે અભિષેક બચ્ચન સાથે કિસિંગ સીન કરવા લાગી જાઓ છો. એક એ સમય અમે લોકોએ જ્યારે સીન કર્યો હતો, કેટલા રિટેક્સ થયા ના એના 17 કે 18 રિટેક્સ થયા. એન્ડ ધેર વોઝ, કેમ કે અમે જેમ નજદીક આવતા અને આમ કરતા અમે લોકો, અને અને બધા લોકો સેટ પર જેટલા લોકો હતા એ જોતા હતા કે કહેતા કે શું કરશે આ લોકો આવી રીતે. તો ફાઇનલી વી ટર્ન અવર હેડ્સ એન્ડ ડુ ધેટ સીન. પણ શૂટિંગ દરમિયાન બહુ મજા આવી. પણ એક્ટિંગ તમારો પહેલો પ્રેમ નહોતો ક્યારેય. જી તમે ફૂટબોલર બનવા માંગતા હતા. જી હું ડિવિઝનલ ફૂટબોલમાં રમતો હતો ફોર અ ક્લબ. અને એ ટાઈમે મને ઓપ્શન મળ્યું હતું લાઈફમાં કે કાં તો હું નેશનલ ટીમને માટે રમું અથવા MBA કરું. સો આઈ લેફ્ટ ફૂટબોલ એન્ડ આઈ ડીડ એન MBA. પછી હું એક રેન્ક હોલ્ડર હતો. આઈ ટોપ્ડ ઇન માય યુનિવર્સિટી. અને એના પછી હું કામ પર લાગ્યો તો લોકોને લાગ્યું કે હું ઘણો ઇન્ટેલિજન્ટ છું, સ્માર્ટ છું, ઇન્ટેલિજન્ટ છે. પણ જ્યારે મેં મોડલિંગ શરૂ કર્યું, then I realized how models are treated. એટલે કે ડફર. They are treated like duffers. They are dumb. તો મને એક થોડોક આઘાત લાગ્યો કે અરે આ કેવી રીતે ટ્રીટ કરે છે યાર. આઈ મીન વી હેવ સ્ટડીડ, એજ્યુકેટેડ છે અમે લોકો, પણ એક મોડલ્સનું એક ઇમેજ હોય છે કે ઓનલી ગુડ લુક્સ, ઓનલી બોડી, બીજું કાંઈ નહીં. જે તમે સેક્સીની વાત કરો છો, મારા હિસાબે આઈ થિંક વોટ ઇઝ ધ રિયલી સેક્સી અબાઉટ અ ગાય ઓર અ ગર્લ ઇઝ દેટ હી ઇઝ નોલેજેબલ. યુ નો, કેમ કે લુક્સ આજે છે કાલે નથી. યુ નો, ઇટ્સ ઓલ ટ્રાન્ઝિશનરી. સો પણ તમારી જે આખી ઇમેજ બની છે એ તમારા લુક્સને કારણે બની છે. અને જી. આ લગભગ જનતાને પહેલી વાર ખબર પડી કે તમે ભણ્યા ગણ્યા પણ છો. આને લઈને અમુક આરોપો છે મારી પાસે. આપણે અહીંયા એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં જોન અબ્રાહમ પર જનતાના કેસનો હજી એક દોર. 5 છોકરીઓ અંદર હાથ નાખે છે તો ઇટ્સ 10 એન્ડ્સ ઇનસાઇડ. તો જો હું હલું તો કદાચ એ સ્ક્રેચ. તો હું એમ જ ઊભો રહું છું કે જ્યાં સુધી એ લોકોને જે પણ એપ્સ કે જે પણ ફીલ કરવું હોય ફીલ કરો પ્લીઝ. તો વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ પર આરોપ છે કે તેઓ પોતાની બોડીથી ઓબ્સેસ્ડ છે. જોન, તમે કહી રહ્યા હતા કે તમે ભણેલા ગણેલા છો, તમે ટોપ કર્યું હતું. પહેલી વાર ખબર પડી રહી છે કે, કેમ કે અત્યાર સુધી તો અમે એ જ સાંભળ્યું કે જોન અબ્રાહમ એટલે સેક્સી લુક, બેસ્ટ બોડી, ફિટેસ્ટ સ્ટાર. અને અમુક લોકો એ પણ કહે છે કે જોન અબ્રાહમ માત્ર જોવાની અને બતાવવાની વસ્તુ છે. તો દોસ્તાનામાં એ ખબર નહીં શું, પણ અહીંયા ધર ઇઝ અ કોન્સ્ટન્ટ એ છે કે બોડી પર વધારે ધ્યાન આપું છું. પણ મારું એ માનવું છે કે સિનેમા ઇઝ અ વિઝ્યુઅલ મીડિયમ. અને જો તમારી બોડી સારી છે, જો તમે ફિટ છો, તો એમાં કોઈ ખરાબ વાત નથી. આઈ થિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ બી ફિટ. અને જો એનાથી પણ આપણી જે ઓડિયન્સ છે એમને એક પ્રોત્સાહન મળે કે યુ નો યુ કેન વર્કઆઉટ, યુ કેન બી ફિટ, તો એમાં કાંઈ ખરાબી નથી. તમારી બોડી જોઈને લોકોને પ્રોત્સાહન મળે છે, પણ તમને કોને જોઈને પ્રોત્સાહન મળે? આપણા દેશમાં, હિન્દુસ્તાનમાં આઈ થિંક 90% ઓફ ધ કિડ્સ હેવ ગોન ટુ ધ જીમ બીકોઝ ઓફ સલમાન ખાન. એક આઈડિયલ હતા બધા માટે. મારો આઈડિયલ એક હતો જે સિલ્વેસ્ટર સ્ટેલોન હતા. કેમ કે મેં રોકી જોઈ એ ટાઈમે, અને રોકી જોઈ પછી મને લાગ્યું કે ધીસ ગાય હેઝ ગોટ ગ્રેટ બોડી. ક્યાંક વધારે જ હતી બોડી, પણ આઈ સેડ આઈ વોન્ટ ટુ વર્ક ટુવર્ડ્સ ધીસ કાઇન્ડ ઓફ બોડી. કેમ કે આપણી ઇન્ડસ્ટ્રીમાં મને એક પ્રોટોટાઇપ નથી મળ્યો જે કપડાં સારી રીતે પહેરી રહ્યો હતો. એ સમયે જીન્સ, ટી શર્ટ, યુ નો, દેર વોઝ નો પ્રોપર સ્ટાઇલ વિથ આઇકન વિથ ગુડ બોડી. તો હંમેશા હું એ સમજતો હતો કે જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી જાઉં અને હું એક રોલ મોડલ બની જાઉં, then it should be important to tell people કે યુ નો have a good body but have the right habits. હેબિટ્સ બહુ જરૂરી છે, કારણ કે બોડી તો કોઈ પણ બનાવી શકે છે, પણ કઈ રીતે બોડી બનાવી છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. નો શોર્ટકટ્સ.
ના તો હું સિગરેટ પીઉં છું, ના દારૂ. આઈ થિંક ધીઝ આર ઓલ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. આ કોઈ મોરલ, રિલિજિયસ કે એથિકલ વસ્તુ નથી, બટ ઇટ્સ ગો અબાઉટ ઇટ ધ રાઇટ વે. જો બોડી બનાવવી હોય તો સિગરેટ, દારૂ એવી વસ્તુઓથી દૂર રહેવું પડશે, ખાવાનું નિયમથી ખાવું પડશે, જી. ડિસિપ્લિનમાં રહેવું વેરી પડશે. ડિસિપ્લિન્ડ. ઘણું બોરિંગ છે, લાઈફ ઘણી બોરિંગ છે, પણ અને બોડી બોડી બતાવવી હોય તો શું કરવું પડશે? દોસ્તાના કરવું પડશે. ઇટ્સ લાઈક એકચ્યુઅલી હું ઓડિયન્સને કહેવા ઈચ્છું છું કે આઈ એમ એકચ્યુઅલી વેરી શાય. મને દોસ્તાનામાં જ્યારે એક શોટ આવ્યો હતો, પહેલા શાયની વાત કરી લઈએ. તમે કહો છો કે આઈ એમ વેરી હું શાય. ઘણો શાય છું, કારણ કે અમે જોયું કે સલમાન ખાન તો માત્ર શર્ટ કાઢે છે, તમે તો પેન્ટ પણ ઉતારી દો છો. હું ઘણો કમ્ફર્ટેબલ છું મારી બોડીમાં, બટ આઈ એમ ઓલ્સો વેરી શાય. હું જનરલી આ જ્યારે લોકો કહે છે કે અરે શર્ટ ઉતારો, આ તે હું કરી નથી શકતો, કારણ કે હું ઘણો શાય છું. પણ ખબર નહીં, પણ દોસ્તાનામાં તો આખી ફિલ્મ યેલો અંડરવેરમાં કાઢી નાખી. તમે કહી રહ્યા છો કે જી, આમાં ઘણી ઇન્ટરેસ્ટિંગ વાત છે. વેન ધ ક્લોઝ યુઝ ટુ કમ, અભિષેક અને મારા માટે, અભિષેક માટે એક આખો વોર્ડરોબ આવતો હતો, મારા માટે 3 ટ્રંક્સ આવતા, એક હેંગરમાં, એક યલો, એક રેડ, એક વ્હાઇટ. અને આફ્ટર ટાઈમ હું થાકી ગયો હતો. હું વિચારીને થાકી ગયો, યાર કે મને કંઈ પહેરાવો પ્લીઝ. પણ જ્યારે અમે ફર્સ્ટ શોટ લીધો, ગેટિંગ આઉટ ઓફ વોટર, એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ, લોકો, કરણ જોહર ત્યાં બેઠેલા હતા, એન્ડ હી સેડ આઈ વિલ સેલ ધ ફિલ્મ ઓન ધ શોટ ઓફ યુ વોકિંગ આઉટ ઓફ ધ વોટર. એન્ડ આઈ સેડ આમાં શું મોટી વાત છે? હી સેડ નો, ધીસ ઇઝ ધ શોટ. તો એમને એક્ઝેક્ટલી ખબર હતી કે શું કરી રહ્યા છે ફિલ્મ સાથે. અને એના પછી ન્યુયોર્ક, જી એમાં પણ ન્યૂડ સીન કર્યા કપડાં ઉતારીને. જી, એ તો દેર વોઝ અ ટોર્ચર સીન. અને મારા હિસાબે કબીરને મેં પૂછ્યું કે શુડ આઈ મીન હાઉ ડુ યુ ડુ ટોર્ચર સીન, હાઉ આર ધ પ્રિઝનર્સ ટોર્ચર્ડ? તો એમણે કહ્યું કે પહેલાં તો એમના કપડાં ઉતારતા, એના પછી દે પુટ ધેમ ઓન ધ આઈસ બ્લોક્સ, એના પછી વોટરબોર્ડિંગ જેને કહે છે. સો વી વેન્ટ થ્રુ ધ એન્ટાયર પ્રોસેસ ઓફ ગોઈંગ થ્રુ ધ ટોર્ચર, એન્ડ આઈ વેન્ટ થ્રુ એવરી સ્ટેપ ઓફ ધેટ. તો ઘણું જરૂરી હતું. પણ ન્યુયોર્કમાં વધારે કરીને, જેમ કે આદિત્ય ચોપરાએ મને કહ્યું કે જોન, જો દોસ્તાનામાં તમને બોડી માટે માનવામાં આવતા હતા, તો ન્યુયોર્કમાં તમને પરફોર્મન્સ માટે માનવામાં આવશે. અને ન્યુયોર્ક ફોર મી ઇઝ અ બિગર કમર્શિયલ હિટ દેન દોસ્તાના, વિચ અ લોટ ઓફ પીપલ ડોન્ટ નો. ન્યુયોર્ક ઇઝ અ ફાર બિગર કમર્શિયલી. પણ ન્યુયોર્કમાં જે ફોટા હતા એને લઈને એક કેસ પણ થયો હતો. દિલ્હીની અદાલતે કહ્યું કે આવા ફોટા છાપામાં છાપ્યા છે, આવા ફોટા પડાવવા વાળાને તો જેલ મોકલી દેવો જોઈએ. અરે બાપરે. પણ શું કારણ છે કે તમે ફિલ્મોમાં વગર કપડાએ દેખાવ છો? ઘણી ગરમી છે. આઈ થિંક એક ઇમેજ જેવું બની જાય છે કે હિઝ બોડી. પણ આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અપોલોજેટિક અબાઉટ ધ બોડી. હું અપોલોજેટિક નથી કે અરે યાર હું શું કરું, સોરી. આ તે પણ જેટલું પણ થઈ શકે હું એ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરી રહ્યો છું કે ઓડિયન્સને એન્ટરટેન કરું અને પરફોર્મન્સીસ સારા આપું. કપડાં ઉતારીને એન્ટરટેન કરશો? જુઠાઈ સહીમાં એક સીન છે જ્યાં હું શાવરથી નીકળી રહ્યો છું અને અબ્બાસ સ્ટારવાલા એકદમ સાઇક થઈ ગયા, બોલ્યા નહીં યાર મસસ નહીં દેખાવા જોઈએ. તો સો ફોર્મ જે સાબુનું ફીણ હતું, હી કવર્ડ એવરી મસલ લાઈક ધેટ. આખું કવર કરી દીધું. હી સેડ અરે ત્યાં એપ દેખાય છે, એ કવર કરી દો. સો વી કવર ધ એન્ટાયર થિંગ. તો કોન્સન્ટ્રેશન એ છે કે આઈ ડુ ગુડ ફિલ્મ્સ. એ હું માનું છું કે ગુડ ફિલ્મ્સ છે, ડાયરેક્ટરની ડિમાન્ડ હોય છે, એ એવો રોલ તમને આપે છે, એક ઇમેજ બની ગઈ. પણ જ્યારે તમે ફોટો શૂટ કરો છો, હવે અમુક ફોટાઓ મારી પાસે છે. આ દોસ્તાનાનું ફોટોશૂટ છે. અચ્છા. હા. અને આ કોનું ફોટોશૂટ છે? એક મિનિટ, હું જોન જ છું? અબ્રાહમ. અરે ના ના, આ તો અભિષેક બચ્ચનનું બોડી છે. અચ્છા, હા. સારું છે. દર થોડા દિવસમાં કોઈ મેગઝીનમાં તમારા ફોટાઓ જોઈએ છીએ જેમાં કપડાં હજી વધારે ઓછા થતા જાય છે.
મેં બધું જ કર્યું છે લાઈફમાં રજતજી. આઈ હેવ ડન એવરીથિંગ ધેટ આઈ વોઝ સપોઝ ટુ ડુ એઝ અ મોડલ. અને ફિલ્મ્સમાં મને લાગે છે કે આ લિમિટ સુધી પહોંચી ચૂક્યો છું. આઈ થિંક દોસ્તાના ઇઝ ધ લિમિટ નાઉ. એનાથી વધારે તો ઇટ વિલ બી મોર કાઇન્ડ ઓફ ફિલ્મ્સ નાઉ. ઘાઘરો પહેરીને પણ તમે વોક જી કર્યું. જી ઇટ વોઝ અ મીન્ટ ફોર અ ફિમેલ મોડલ, પણ મને પહેરાવી દીધું એ ઘાઘરો. એન્ડ આઈ એકચ્યુઅલી વોકડ ઇન અ ઘાઘરા ટુ ધ એડજ ઓફ ધ રેમ્પ. અને જે ઓડિયન્સ હતા, જેમ કે અહીંયા બેસ્યા છે બધા, દે લુક ફર્સ્ટ દે ક્લેપ, પછી એ લોકોએ કહ્યું કે યુ નો એ જે શોક વાળું એક્સપ્રેશન હોય છે, દે વર શોક્ડ કે આ પાગલ માણસ છે, કે આ શું કરી રહ્યો છે રેમ્પ પર. હમણાં એક સમાચાર મેં વાંચ્યા કે જ્હોન એબ્રાહમે પોતાના બટનો ઇન્સ્યોરન્સ કરાવ્યો, એ પણ 10 કરોડ રૂપિયાનું. ડેફિનેટલી ઇન્સ્યોરન્સના ફિલર્સ જરૂર આવ્યા છે, વેર દે હેવ સ્પોકન અબાઉટ ઇન્શ્યોરિંગ. પણ આપણા ભારતમાં એવું નથી થતું કે યુ કેન ઇન્શ્યોર બોડી પાર્ટ્સ. નથી થતું એવું. તો જનતાને પૂછીએ કે એમને શું લાગે છે તમારા આ પ્રકારના રોલ્સ વિશે, જે લોકો આ વિશે સવાલ પૂછવા માંગે છે. અભિષેક બચ્ચનને કિસ કર્યા પછી તમને કેવું ફીલ થયું હતું? જી થોડું પોકી, કેમ કે ઘણા બધા એના પણ વધારે સ્ટબલ છે. પણ રિયલ લાઈફમાં અમે લોકોએ કિસ નથી કરી. જસ્ટ ટેલિંગ યુ ધેટ. તમે કહો છો કે એ બતાવવામાં એ રીતે આવ્યું, પણ ખરેખર કિસ સાચી કેસ નહોતી. ટુ કિલ ધ ફન ઇટ ઇઝ નોટ અ રિયલ કેસ. કેમ કે આઈ થિંક એના માટે બહુ ગટ્સ જોઈએ, અને સબ્જેક્ટ્સ પણ આવો. પણ તમને ગે આઇકોન કહેવામાં આવે છે. જી, મારા માટે આઈ ઓનેસ્ટલી થિંક ઇટ્સ અ નાઇસ થિંગ. ઇટ્સ નોટ બેડ થિંગ. કેમ કે જો એક ગે સોસાયટી છે અને જો પસંદ કરે છે, આઈ થિંક દેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. અને આપણે એમની ફિલિંગ્સને રિસ્પેક્ટ કરીએ છીએ કદાચ. સો આઈ થિંક ઇટ્સ પણ જ્યારે ભીડમાં જાઓ છો તો મેં સાંભળ્યું છે કે તમને ટ્રીટ પણ એવી રીતે છોકરીઓ પણ એમ જ કરે છે, જેમ કે. જી, એવું થાય છે મોટા ભાગે, કેમ કે ગર્લ્સ આર વેરી બ્રેવ નાઉ. છોકરાઓથી વધારે આઈ થિંક ગર્લ્સ આર વેરી સ્ટ્રોંગ, બ્રેવ. ને જ્યારે લોકો હગ કરવા આવે છે, ઘણીવાર હેન્ડ્સ ગોઝ ઇનસાઇડ, ટી શર્ટની અંદર જાય છે, અને હાથ, અને જ્યારે 5 છોકરીઓ હાથ અંદર નાખે છે તો ઇટ્સ 10 હેન્ડ્સ ઇનસાઇડ. તો હું હલું તો કદાચ દે ગોટ સ્ક્રેચ, તો હું આમ જ ઊભું રહું છું કે જ્યાં સુધી એમને જે પણ એબ્સ જે ફીલ કરવું હોય ફીલ કરો. પણ મને સ્ક્રેચ નહીં કરતા. તો ઇટ્સ સ્વીટ, પણ મને સારું લાગે છે. ઇટ્સ આ સ્વીટ. બધું બહુ ગમે છે તમને. સારું લાગે છે એટલે એમની ફિલિંગ્સ બહુ સારી લાગે છે. પણ જ્યારે હાથ અંદર જાય છે, ઇટ્સ લિટલ. હવે એવું પણ થાય છે કે આજે રિસન્ટલી આજે બટનું જે આવ્યું છે, તો જ્યારે હું ફ્લાઇટ્સમાં ટ્રાવેલ કરું છું, તો એર હોસ્ટેસીસ અને સ્ટીવર્ડ્સ જે પણ ફોટોગ્રાફ્સ માંગે છે, આઈ ગો ઇન ધ એલી, જેમાં જઈને પડાવું છું. જ્યારે પણ પબ્લિક માંગે છે, આઈ નેવર સેડ. પબ્લિકની સાથે હું ક્યારે ના નથી પડતો. હું બધા સાથે ફોટો પડાવું છું. તો હવે પેલા હાથ અહીંયા નાખતા, હવે અહીંયા નાખે છે, આમ અને આમ. ઇટ્સ સ્ટ્રેન્જ. પણ એ સાચું છે કે વિમાનમાં બેસતા જ તમે સૂઈ જાઓ છો? જી, મોઢું ખોલીને આમ. જ્યારે હું ઉઠું છું ત્યારે આઈ સી ક્રૂ મેમ્બર્સ ડુઈંગ આમ કરતી હોય છે. કારણ કે મને અહીંયા બધે બ્લોકેજ છે નાકની અહીંયા આગળ. આઈ હેવ ગોટ 90% બ્લોક અક્રોસ બોથ સાઇડ. તો આઈ બ્રીથ થ્રુ માય માઉથ, મોઢું ખોલીને. તો ઇટ્સ વેરી ફની સાઇડ ડેડ બોડી. જો ફિલ્મ જોવા જાઓ છો સાથે, તો એમાં પણ સૂઈ જાઓ છો? જી, હંમેશા 90% ફિલ્મ જોવા જાઉં છું. ફિલ્મના સ્ટાર્ટમાં આમ બેસું છું. મને ખાવાની બહુ જરૂર હોય છે, તો હું પોપકોર્ન જે પણ કોર્ન લઉં છું, થોડું ખાઈ લઉં છું, અને એના પછી જેવી ફિલ્મ શરૂ થાય છે, હું આમ સૂઈ જાઉં છું. અને એન્ડમાં શું થયું ફિલ્મમાં? અને બહાર નીકળું છું, અને જો મિત્રો પૂછે છે તો કહું છું, આઈ સે સુપર હિટ. શું ફિલ્મ હતી, આઉટસ્ટેન્ડિંગ, એવું કહી દઉં છું. સર, એક વાતનો જવાબ આપો. કહેવાય છે કે માણસ ક્યારે પોતાનો પહેલો પ્રેમ ક્યારે નથી ભૂલતો. તો શું હજી પણ બિપાશા તમારી યાદોમાં છે? સર, પ્લીઝ સાચું બોલજો, ખોટું નહીં બોલતા. ઓકે. બિપાશા ડેફિનેટલી મારા માટે ઘણી સ્પેશિયલ છે. કેમ કે રિલેશનશિપ રહે ના રહે લાઈફમાં પણ જે રીતે બિપાશાએ મને સપોર્ટ કર્યો છે ઇન્ડસ્ટ્રીમાં, અને શી હેઝ બીન વેરી સોલિડ ફિગર ફોર મી. તો હું બિપાશાને ડેફિનેટલી લવ તો છે, પણ એનાથી વધારે રિસ્પેક્ટ છે. એટલે શી ઇઝ અ વુમન ફૂલ ઓફ ડિગ્નિટી.
અને એણે જે પોતાની ડિગ્નિટી છે એ મેન્ટેન કરી છે એન્ડ આઈ રિયલી રિસ્પેક્ટ હર ફોર ધેટ, કારણ કે એ પણ એક મિડલ ક્લાસ અપબ્રિંગિંગથી આવી છે મારી જેમ, એન્ડ શી ઇઝ રિયલી મેન્ટેન હરસેલ્ફ બ્યુટીફુલી. તો હું એ જ કહેવા ઈચ્છું છું કે એક સ્ત્રીને રિસ્પેક્ટ આપવી ઘણી જરૂરી છે, કારણ કે લવ ઇઝ ટેમ્પરરી, લવ વિલ કમ એન્ડ ગો, બટ રિસ્પેક્ટ ઇઝ પરમનન્ટ. સો આઈ વિલ ઓલવેઝ રિસ્પેક્ટ બિપાશા બાસુ બીકોઝ શી ઇઝ સુપર્બ. હા, થેન્ક યુ. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં જ્હોન અબ્રાહમને પૂછીશું એમના એ સંબંધ વિશે જેના વિશે બધા જાણવા માંગે છે. આ ઘડી એટલે પહેરી છે કેમ કે હું તમારા શો પર આવી રહ્યો હતો. બૂટ પણ કેમ કે હું ચપ્પલ પહેરું છું અને ઘડિયાળ નથી પહેરતો. સો ધીસ ઇઝ ધ ફોર્મ ઓફ ડ્રેસિંગ કે મારે કપડાં પહેરવા છે સારી રીતથી. આઈ એમ કમિંગ ઓન રજત શર્મા શો. આપકી અદાલત તો કપડાં પહેરીને આવ્યો છું. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ફિલ્મ સ્ટાર જ્હોન અબ્રાહમ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર જ્હોન અબ્રાહમ પર આરોપ છે કે તેઓ હવે સ્વાર્થી થઈ ગયા છે. જ્હોન, આ મારો આરોપ નથી. આ એક ઇન્ટરવ્યુમાં મેં વાંચ્યું, તમે કહ્યું કે હવે હું કોલ્ડ અને સેલ્ફિશ થઈ ગયો છું, મારું વધારે ધ્યાન મારા કરિયર પર છે. જી, આ આરોપ ઘણા અંશે સાચો છે અને પણ ઇનફેક્ટ આમાં ગિલ્ટી પાર્ટી હું છું. અને મારા હિસાબથી અને મારા તરફથી ઘણીવાર એવું થયું છે કે ફેમિલી માટે મારી પાસે એટલો સમય નથી, બીકોઝ આઈ એમ અબસેસ્ડ વિથ માય કરિયર. એકદમ અબસેસ્ડ છું કેમ કે મને કઈ ફિલ્મો કરવી છે. દરરોજ હું સ્ક્રિપ્ટ વાંચું છું, એના પછી હું બેસીને વિચારું છું, એના પછી પ્રોડ્યુસર્સને મળું છું, એના પછી કરેક્શન કરું છું. જ્યારે હું સૂવું છું ત્યારે 3 વાગ્યા હોય છે અને જ્યારે હું ઉઠું છું ત્યારે 6 વાગી ગયા હોય છે. સો આઈ હાર્ડલી સ્લીપ. આઈ જસ્ટ કોન્સન્ટ્રેટિંગ ઓન માય વર્ક. હું પૈસા નથી રાખતો ખિસ્સામાં. અને આ ઘડિયાળ એટલે પહેરી છે કેમ કે હું તમારા શો પર આવી રહ્યો હતો, અને બૂટ પણ. હું ચપ્પલ પહેરું છું અને ઘડિયાળ નથી પહેરતો. સો ધીસ ઇઝ ધ ફોર્મ ઓફ ડ્રેસિંગ કે મારે કપડાં પહેરવા છે યોગ્ય રીતે, સારી રીતથી. આઈ એમ કમિંગ ઓન રજત શર્મા શો, આપકી અદાલત. તો કપડાં પહેરીને આવ્યો છું, પણ ખિસ્સામાં ક્યારેય પૈસા નથી રહેતા. મારી સાથે જે કામ કરે છે ચિરંજીવી કરીને, મારો ડ્રાઈવર પણ છે અને આસિસ્ટન્ટ પણ છે, બધું વન સ્ટોપ શોપ છે. એમને હું પૂછું કે અરે ચિરુ મને 10 રૂપિયા આપી દે ને મારે એક કોર્નેશન ખરીદવું છે યાર, કે 4 રૂપિયા આપી દે મારે રોઝ ખરીદવું છે. તો એમ મારી લાઈફ ચાલતી હતી. તો ઉધાર પર આઈ યુઝ ટુ સમટાઈમ્સ ટેક ફ્લાવર્સ. સલમાન સાથે તમારી એ વાતથી અનબન થઈ ગઈ જે રીતની મૈત્રી કટરીના સાથે થઈ? નહીં, આમાં કાંઈ સાચું નથી. આ વાતમાં કાંઈ સચ્ચાઈ નથી. અને હું એ પણ કહેવા ઈચ્છું છું કે ડેફિનેટલી સલમાન અને મારી વચ્ચે કાંઈ પ્રોબ્લેમ છે, પણ હું આજની તારીખમાં પણ જાણતો નથી કે પ્રોબ્લેમ. ડેડ અને મોમે એટલું જ કહ્યું છે મને લાઈફમાં કે બોસ બેટા કામ કરો, સારું કરો બસ, અને નીકળી જાઓ. ડોન્ટ fight with people. It's not important to fight with people. And so સલમાન ખાન જ્યારે આપકી અદાલતમાં આવ્યા હતા ત્યારે તમારો ઉલ્લેખ થયો હતો. જી, એમણે કહ્યું કે જ્હોન અબ્રાહમે કટરીનાને એક ફિલ્મમાંથી કઢાવી નાખી હતી. જી. અને એના પછી આ તકરાર શરૂ થઈ. જી, એ મને યાદ છે. આઈ થિંક દેટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ રીઝન. એ ફિલ્મનું નામ હતું સાયા. અને સાયાને અમે જ્યારે શૂટ કરી રહ્યા હતા, જીસમ રિલીઝ નથી થઈ. આઈ વોઝ અ ન્યૂ કમર. અને આજની તારીખમાં પણ એ સમયે પણ ડેફિનેટલી એ સમયે હું ક્યારેય પણ એ રેકમેન્ડ નહોતો કરતો કે મારા ડિરેક્ટર્સને કે પ્રોડ્યુસર્સને કે હિરોઈનને કાઢો, હિરોઈનને રાખો. આઈ ડિડન્ટ ઇવન નો વોટ વોઝ હેપનિંગ. હું પોતા માટે વિચારતો કે હું પોતાની જાતને કઈ રીતે હેન્ડલ કરું. એ સમયે તમારી એટલી તાકાત નહોતી કે. અને આજે જ્યારે તાકાત થોડી ઘણી છે, હું આવું નથી કરતો. હું કોઈ હિરોઈનને રેકમેન્ડ નથી કરતો કે કોઈ હિરોઈનને મારા ફિલ્મમાંથી નથી કાઢતો. આઈ ડોન્ટ ડુ ધીસ. એઝ અ પ્રિન્સિપલ આઈ ફોલો માય ડિરેક્ટર. તો એ સમયે એવું હતું કે કટરીના હતી એક શોર્ટમાં. એના પછી નેક્સ્ટ દિવસે હું સેટ પર ગયો, શી વોઝ નોટ ધેર. સો આઈ એઝ ધ પ્રોડ્યુસર એન્ડ ધ ડિરેક્ટર કે એ છોકરી હતી, વેર ઇઝ શી ગોન? તો એમણે મને કહ્યું કે તેઓએ રિપ્લેસ કરી. નાવ જ્યારે આ તમારો લાસ્ટ એપિસોડ થયો તો એમાં મને ખબર પડી કે દેટ્સ વન ઓફ ધ રીઝન. તો હું પણ એકચ્યુઅલી શોક થઈ ગયો કે નહીં આના કારણે થયું, નહીં એના કારણે થયું, નહીં આના કારણે, બીકોઝ આઈ ડોન્ટ ઇવન નો ધ રીઝન. તો આઈ થિંક ઇટ્સ દેટ કમ્પ્લીટલી અનટ્રુ. હું ક્યારેય કોઈને રેકમેન્ડ નથી કરતો. અને ડેફિનેટલી
હું બધાને રિસ્પેક્ટ કરું છું એન્ડ આઈ ડોન્ટ થિંક ઇટ યુ કાન્ટ પ્લે વિથ સમન્સ કરિયર. હું કોઈને પણ ફિલ્મમાંથી નહીં કઢાવીશ. દેટ ઇઝ ફોર શ્યોર. આઈ થિંક યુ હેવ ટુ બી વેરી સેન્સિટિવ. કેમ કે જે રીતે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છું તો હું કેટરીના કે કોઈને પણ રિસ્પેક્ટ કરું છું. કેમ કે એમણે જે સ્ટ્રગલ કર્યું છે અહીં સુધી પહોંચવા માટે એ સરળ વાત નથી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને જો એક હીરો એમ કહે કે મને આ હિરોઈન જોઈએ છે અને એ હિરોઈન નહીં, સો આઈ ડોન્ટ થિંક ઇટ્સ ડન. ઇટ્સ નોટ ફેર. સલમાને એ પણ કહ્યું કે જ્યારે ન્યુયોર્કમાં તમારે એમની સાથે કામ કરવાનું હતું તે સમયે કટરીના એક મોટી સ્ટાર બની ગઈ હતી અને સલમાને કહ્યું કે મેં અને કટરીનાએ મળીને નક્કી કર્યું કે હા આમાં જોનને કામ કરવા થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. નહીં, કટરીના ડેફિનેટલી બહુ મોટી સ્ટાર છે અને આઈ વિશ હર ઓલ ધ બેસ્ટ. અને હું આભાર માંગવા માંગુ છું કે એમના લીધે મને, કબીર ખાનને અને બધાને એક હિટ મળી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. પણ એ નથી સમજાતું કે જે હિરોઈન સાથે તમે કામ કરો છો પછી એ કટરીના હોય, વિદ્યા બાલન હોય, એમની સાથે તમારા કિસ્સાઓ ચાલવા લાગે છે. હંમેશા ખબર નહીં આ ફિલ્મની પબ્લિસિટીનું કે શું છે ખબર નહીં. આઈ ડોન્ટ નો. ધેર ઇઝ ઓલવેઝ બીન એ રૂમર વિથ એવરી હિરોઈન. કહેવાય છે કે પહેલી ફિલ્મમાં જ પોતાનું ચક્કર ચલાવી લીધું અને એ પછી બધી ફિલ્મોમાં નવું ચક્કર ચલાવે છે. પહેલી ફિલ્મમાં જરૂર છું, મેં ચલાવ્યું હતું સોલિડ ચક્કર, પણ એના પછી ક્યારેય પણ નહીં. એના પછી જસ્ટ બીન કોન્સન્ટ્રેટિંગ ઓન વર્ક. મને કામથી મતલબ છે, કામ કરવું છે. હિરોઈન કોઈ પણ હોય પણ કામ કરો. કટરીના, વિદ્યા, કેટરીના, કોઈ પણ હિરોઈન હોય, મને ફરક નથી પડતો. અને વચ્ચે હીરો પણ આવી જાય છે. યુ નો સર. બીજાના લગ્નમાં નાચવા જાઓ છો ત્યારે પણ આવા વિચાર નથી હા, આવતા? એક વાત રજતજી, સારું તમે આ તમે ઉઠાવ્યું આ નાચવાનું. હું ક્યારેય અપિયરન્સ લગ્નમાં નથી કરતો. ખબર નહીં, પ્રિન્સિપલી મારા માઇન્ડમાં એવું રહે છે કે મારે નહીં કરવું જોઈએ આ બધું. તો આઈ ડોન્ટ ડાન્સ એટ વેડિંગ્સ. હું ફંક્શન્સને માટે નથી જતો અને જેટલા પણ ફંક્શન માટે જાઉં છું એ NGO ફંક્શન્સ હોય છે, એટલે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ. તો મારા જે એજન્ટ્સ છે એ મને કહે છે કે તમે તો પૈસા પણ નથી કમાતા યાર. તું ના તો નાચે છે, તું ના તો કોઈ ફિલ્મ ફંક્શન્સમાં જાય છે, લગ્નમાં નથી નાચતો, તો શું કરે છે તું? તો હું કહું છું કે મારું મેઇન કામ છે ફિલ્મમાં આવવું એન્ડ ગો ફોર ચેરિટેબલ ફંક્શન્સ. બસ જો તો જો કોલેજ સ્ટુડન્ટ્સ મને બોલાવતો હું જાઉં છું કોલેજ ફંક્શન્સમાં. હું કેમ કે મને કોલેજ સ્ટુડન્ટ્સ ઘણા જ પસંદ છે, કેમ કે એમના જે વિચારો છે ઘણા પ્રોગ્રેસિવ છે. માય મોમ વર્ક્સ ફોર મેક અ વિશ ફાઉન્ડેશન, દેટ અ કેન્સર થિંગ. તો જ્યારે મેક અ વિશમાં એ હોય છે કે એક કેન્સર બાળકની કોઈ ઈચ્છા હોય છે કે હી વોન્ટ્સ ટુ મીટ ધીસ સ્ટાર ઓર ધીસ એક્ટ્રેસ ઓર સમવન, અને જ્યારે કોઈ નથી મળતું તો હું ડબલ અપ કરીને જાઉં છું. તો મોમ કોલ્સ મી સેઇંગ, અરે જોન આજે નહીં આવ્યા, તું આવી જા. તો હું જાઉં છું ફોટો પડાવવા માટે, બિકોઝ આઈ લાઇક ડુઈંગ દેટ. અને અઠવાડિયામાં લગભગ 3 વાર અમે લોકો 200-300 કૂતરાઓને ખવડાવીએ છીએ રસ્તા પર. તો એ મોમની આદત છે, છૂટતી નથી. 25 વર્ષોથી એ જ કરે છે. લગ્નમાં કમર્શિયલી જવાની વાત નથી કરતો. અચ્છા. હું કહી રહ્યો હતો જ્યારે તમે ધોનીના લગ્નમાં ગયા હતા. હા, ત્યાં હું બહુ નાચ્યો. બહુ મજા આવી. ત્યાં ધોનીએ ન્યૂઝ ચેનલ્સને આવવા તો ન દીધા, પણ ખબર એવી મળી કે ત્યાં જો કોઈ સૌથી વધારે ખુશીથી નાચ્યું હોય તો એ જોન એબ્રાહમ હતા. જી, હું કેમ કે ત્યાં ક્રાઉડ ઘણું ઓછું હતું, હું થોડો ફ્રી પણ હતો, તો આઈ જસ્ટ એન્જોય દેટ. આઈ હેડ અ ગ્રેટ ટાઈમ. ઘણી મજા આવી એના લગ્નમાં. મોટા ક્રિકેટર છે, સારા મિત્ર છે ધોનીના. એમણે ધોની સરે એમના લગ્નમાં નહોતા બોલાવ્યા તો એ પૂછી રહ્યા હતા. એમણે મને કહ્યું કે જોન એબ્રાહમ શું એના કાકા લાગે છે કે એને બોલાવ્યો પણ મને ન બોલાવ્યો? જી, ધોની અને મારા વેલ્યુઝ ઘણા સિમિલર છે. એ રાંચીનો છોકરો છે અને ઘણો જ સિમ્પલ છોકરો છે. હી ઇઝ વેરી વેરી સ્ટ્રેટ બોય. ઘણો જ ઈમાનદાર, ઓનેસ્ટ છે. હું ઓન રેકોર્ડ કહેવા માંગુ છું કે આઈ થિંક હી ઇઝ ઇફ નોટ ધ બેસ્ટ, વન ઓફ ધ બેસ્ટ કેપ્ટન્સ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. કેમ કે ઘણો જ ટેક્ટિકલ છે, સ્ટ્રેટેજિક છે અને એક ફેમિલી મેન છે. પણ એક વાત અમારામાં એક કોમન છે, એને બાઇક્સ ઘણી પસંદ છે. હી લવ્સ મોટરસાઇકલ્સ અને એની પાસે 29 મોટરસાઇકલ્સ છે અને મારી પાસે ફક્ત 4 છે. તો તમારી પાસે 4 મોટર બાઇક્સ છે, પણ તમે જે ગાડીઓ ચલાવો છો તે પણ સાધારણ? જી, હું જીપ્સી ચલાવું છું, મારુતિ જીપ્સી. તો જ્યારે હું જીપ્સી ખરીદવા ગયો હતો ને, ત્યારે એ જે વેચવાવાળો હતો એણે કહ્યું કે ઇઝ ધીસ ફોર યોર સિક્યુરિટી? તો મેં કહ્યું નહીં, આ મારા માટે છે. મને શા માટે સિક્યુરિટી જોઈએ?
હું તો પહોંચી વળું. તો એ જે હતી એ માટે ખરીદી હતી કેમ કે જ્યારે ડેડ એ પહેલી વાર જીપ્સી બુક કરી હતી when I was really young in first standard, second standard, ડેડની જે બુકિંગ નંબર હતી that was a booking number 1 on Gypsy. ત્યારે એ સમયે he got it cheated by his partner, પૈસા નહોતા ત્યારે ઘરમાં, and we didn't get a Gypsy. તો એ Gypsy એ પહેલી ગર્લફ્રેન્ડ જેવી બની જાય છે. You know that first crush you had in life કે મને એ જ જોઈએ. તો જેટલી ગાડીઓ છે અહીંયા જેમ કે આઈ લવ યોર કાર, ઇટ્સ બ્યુટીફુલ, યુ નો. મારી ગાડી બહુ બેસિક છે, કમર દુખે છે થોડું, ઇટ્સ નાઇસ, એ રફ ફીલ હોય છે. તમે એવું માનો છો કે તમે વધારે ટાઈમ નથી આપી શકતા તમારા ફ્રેન્ડ્સને કે ફેમિલીને, તો એને માટે તમે ક્યારેય કોઈ સ્ટેપ લો છો કે લાઈક કોઈ એક વીકેન્ડ એમની સાથે સ્પેન્ડ કરીએ? અત્યારે હું ડેડ મોમને બહાર લઈ જાઉં છું ડિનર માટે, લંચ માટે પ્રયત્ન કરું છું, પણ મારા પેરેન્ટ્સ એટલા સિમ્પલ માઇન્ડેડ છે કે મેં ડેડને એક ગાડી આપી બર્થડેને માટે. આઈ ગેવ હિમ હોન્ડા સિવિક, પરંતુ હજી પણ ડેડ બસમાં જાય છે, મોમ ટ્રેનથી જાય છે અને ભાઈ ઓટો રિક્ષાથી. અને ઘણીવાર હું પણ જીમમાં જાઉં છું, આસપાસ જાઉં છું, આઈ ટેક ઓટો રિક્ષા. તો અમે લોકો ઘણી બેસિક રીતે ટ્રાવેલ કરીએ છીએ. જે એક લાઈફસ્ટાઈલ છે અમારી એ ચેન્જ નથી કરવા માંગતા અમે લોકો. તો જે રીતે અમે પહેલા એઝ અ ફેમિલી વી વોન્ટ ટુ સ્ટીલ લીવ ધેટ વે. એવું નહીં કે વધારે પૈસા બનાવી લીધા તો અમે તો આ રીતે અમારે જીવવું જોઈએ. યુ નો દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે મોટા સ્ટાર છો, પૈસા છે, ફેમ છે, નામ છે, મોટી ફિલ્મો છે, કમર્શિયલ સક્સેસ છે, એના પછી તમે આટલી સિમ્પલ લાઈફ જીવો છો. મને પણ હજી પણ યાદ છે કે બેંક ઓફ મહારાષ્ટ્રમાં મારા અકાઉન્ટમાં 550 રૂપિયા હતા. 550 રૂપિયા હતા જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. જસ્ટ 550 રૂપીસ. અને મારો પગાર એ સમયે 4800 રૂપીસ હતી. એન્ડ આઈ ટોકિંગ અબાઉટ 2003 when I came to the industry at 550 rupees. જે રીતે હું અહીં આવ્યો, મને એવું જ લાગે છે કે જો હું અહીંથી જાઉં, પોતાના બળ પર જાઉં અને પોતાના બળ પર રહું, આઈ ડોન્ટ હેવ નીડ ધ સપોર્ટ ઓફ એનીબડી એલ્સ. કે જ્હોન ઇબ્રાહિમ એક ઇન્ડિવિજ્યુઅલ છે અને કોઈનો મિત્ર નથી, કોઈનો દુશ્મન નથી, કંઈ નથી. એ કામ કરશે અને નીકળી જશે. પણ જ્હોન ઇબ્રાહિમ એક ઘણો સ્ટ્રોંગ ઇન્ડિવિજ્યુઅલ છે અને એક રેપ્રેઝન્ટેશન છે મારા ઓડિયન્સને માટે. કેમ કે હું એવું માનું છું કે આપણી વધારે મેજોરિટી ઓડિયન્સ છે અહીંયા પર એબ્સોલ્યુટલી મારા જેવા છે. દે આર ઓલ, આઈ એમ શ્યોર દે આર ઓલ મિડલ ક્લાસ. વી ઓલ આર મિડલ ક્લાસ, રાઈટ? અને મારા હિસાબથી જો હું એક મિડલ ક્લાસ હાઉસહોલ્ડથી અહીં સુધી આ મુકામ સુધી પહોંચ્યો છું, તો મને લાગે છે કે કોઈ પણ કરી શકે છે. બિકોઝ આઈ એમ શ્યોર ઓલ ધ બોયઝ, ઓલ ધ ગર્લ્સ મસ્ટ બી થિંકિંગ જ્હોન ઇબ્રાહિમ કરી શકે છે તો અમે લોકો પણ કરી શકીએ છીએ. આઈ થિંક આઈ વોન્ટ ટુ બી ધેટ વિઝન ફોર માય ઓડિયન્સ. તો દેટ ઇઝ માય રિપ્રેઝન્ટેશન. મને લાગે છે આનાથી લોકોને શીખવા મળશે. ઘણી સારી તમે વાત કરી અને હું ઈચ્છીશ કે આના માટે લોકો તાળીઓ વગાડે. એટલી સારી વાત કરી. અને મારું કામ કેમ કે તમારા પર આરોપ લગાડવાનું છે, તો અહીં એક બ્રેક લઈએ છીએ અને બ્રેક બાદ આપકી અદાલતમાં જ્હોન અબ્રાહમ પર જનતા તરફથી હજી એક આરોપ. શાહરૂખ અને અક્ષય પછી જે 25 વર્ષો પહેલા આવ્યા કે હું એકમાત્ર જેવો એક્ટર છું આ ઇન્ડસ્ટ્રીમાં જેનો કોઈ બેકિંગ નથી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, આરોપો લગાવી રહ્યા છીએ, સફાઈ માંગી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર જ્હોન અબ્રાહમ પાસે. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર જ્હોન અબ્રાહમ પર આરોપ છે કે તેઓ ખતરાથી રમે છે. જ્હોન, જ્યારે તમારા વિશે વાંચી રહ્યો હતો ત્યારે ખબર પડી કે તમારા એલ્બોઝ પર, તમારા શિન સ્પ્લિન્ટ્સમાં જેમાં વાગ્યું છે. જી. તમારા ઘણા હાડકાં તૂટી ચૂક્યા છે. લેફ્ટ ફૂટ એક્સિડન્ટમાં ઈજા પામ્યો હતો. જી. ફ્રન્ટ ફૂટ બીજા કોઈ અકસ્માતમાં તૂટી ગયો હતો. આટલી ઈજાઓ લઈને શું સાબિત કરવા ઈચ્છો છો તમે? જી, પહેલા તો હું જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હતો, મારી પહેલી પિક્ચર હતી એ બચ્ચન સાહેબ સાથે હતી, ધ ફિલ્મ કોલ્ડ ધ એતબાર વિચ રિલીઝ 4th, જે ચાલી નથી જોકે. પણ એ સમયે આઈ હેડ બ્રોકન માય લેફ્ટ આર્મ. તો અહીંયા આખું તૂટેલું હતું. તો હું ગાડી પોતે ચલાવતો હતો, ટાટા સિયારા, અને હું ગેર આર્મ ચેન્જ કરતો હતો અને આર્મ ચલાવી રહ્યો હતો. તો એ સમયે આખો અહીંયા સુધી તૂટી ગયું હતું. તો એ સમયે બચ્ચન સાહેબના ડેટ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ હતા અને હમણાં પણ છે. તો વેન અમિતાભ બચ્ચન કમ્સ ટુ શૂટ યુ હેવ ટુ બી ધેર. તો કાસ્ટને બદલે હું એક રિમૂવેબલ કાસ્ટ પહેરીને હું કામ કરતો હતો. તો શોર્ટ્સના પહેલા એક કાસ્ટ કાઢી નાખતો, કામ કરો અને પાછું લગાડ અને આઈ સ્પેક્સ લગાડી દો. તો એ ટાઈમ પર મને લાગ્યું કે આઈ થિંક આઈ એમ સ્લાઇટલી એક્સિડન્ટ પ્રોન. અને એના પછી મને લાગ્યું કે જેમ હું ફિલ્મ્સ કરતો રહ્યો,
ધૂમમાં અને હુકિયા ક્રુકમાં અને ઘણી બધી ફિલ્મ્સમાં એક બાઇક એક્સિડન્ટમાં 2006માં જ્યારે હું બાઇકથી પડ્યો ત્યારે મારો જે આખો લેફ્ટ ફૂટ હતો બાઇકનો આખો પેગ અહીંયાથી ગયો અને અહીંયાથી નીકળ્યો. પણ આઈ ડોન્ટ નો, ખબર નહીં કેમ મને ગમે છે સ્ટન્ટ્સ કરવાનું. મને ઘણું ગમે છે. આઈ જસ્ટ એન્જોયડ. તો જો કોઈ મને કહે કે તમે જેમ કે ન્યુયોર્કના ક્લાઇમેક્સમાં એક 50 માળની બિલ્ડિંગ્સથી હું નીચે આવી રહ્યો છું, તો આ સ્ટન્ટ ઇઝીલી આવા સ્ટુડિયોમાં થઈ શકતો હતો એક ગ્રીન મેટ લગાડીને. પણ મેં મારા ડાયરેક્ટરને કહ્યું કે કબીર, તમને જે શોટ મળશે સારો મળશે ત્યાંથી. તો બોલ્યા હા, એ તો ડાયરેક્ટર છે, એ કહે છે હા, મને બહુ સારો શોટ્સ મળશે ત્યાંથી. તો મેં કહ્યું કે ઠીક છે, આઈ વિલ ગો ડાઉન ફોર યુ. તો હું જ્યારે નીચે જઈ રહ્યો હતો તો સેકન્ડ એટલે કે 48 ફ્લોર સુધી પહોંચ્યો ત્યારે વિન્ડો ક્લિનિંગ વાળાએ મને કહ્યું હવે તું ઉપર નહીં આવી શકે, તારે ગ્રાઉન્ડ ફ્લોર સુધી જવાનું છે, જે આનું કેરેબિનર છે એ એક જ તરફ જાય છે. તો મેં કહ્યું ઠીક છે. તો હું નીચે ગયો, 20 માળ સુધી પહોંચ્યો ત્યારે ધ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન્સ વર ગોઈંગ ઓન ઇન અમેરિકા, નવેમ્બર 4th જ્યારે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન્સ થયા હતા. તો 3 કલાક માટે હું ત્યાં જ અટક્યો હતો એક જગ્યા પર. અને ધેન આઈ રિયલાઇઝ કે આ ઘણું મુશ્કેલ કામ છે, આ ન કરવું જોઈએ. પણ હજી પણ મને ટેનિસ એલ્બોનો પ્રોબ્લેમ છે. જો કોઈને ખબર ન હોય, ટેનિસ એલ્બો ઇઝ અ ટેન્ડિનાઇટિસ, ઇટ્સ વેરી પેઇનફુલ થિંગ. અને અહીંયા શિન સ્પ્લિન્ટ્સ છે, વેરી પેઇનફુલ. તો હું એકચ્યુઅલી અડધો હેન્ડીકેપ્ડ જ છું. તો આ જે બોડી મેં બનાવી છે ઘણી મુશ્કેલીથી બનાવી છે. ઇટ્સ ટેકિંગ મી અ લોટ ઓફ ટાઈમ. પણ રિસ્ક લેવામાં તમે પાછળ નથી નહીં, મને સારું લાગે છે અને મને એ જ લાગે છે. અને હું ઓન રેકોર્ડ કહેવા ઈચ્છું છું આઈ વોન્ટ ટુ બી ધ નેક્સ્ટ એક્શન હીરો ઓફ ધીસ કન્ટ્રી. બીકોઝ આઈ થિંક આપણા દેશમાં અક્ષય પછી આઈ ડોન્ટ થિંક વી હેવ અ લેજિટિમેટ એક્શન હીરો, અ પ્રોપર એક્શન હીરો. હા, આ તો તમે જ્યારે ધૂમમાં જે રીતે બાઇક ચલાવી હતી એનાથી જ સાબિત થઈ ગયું હતું કે કેટલું એક્શન કરી શકો છો તમે. જી. પણ એ જોઈને લોકો નવયુવાનો દેશના જો આવી રીતે બાઇક ચલાવવા લાગશે તો જી આઈ થિંક એક ઘણું જ ખોટું એક્ઝામ્પલ છે. કારણ કે જ્યારે યંગસ્ટર્સ મને જુએ છે, દે આર રેઝ ધ બાઇક, વિલીસ લે છે, તો હું હંમેશા એ લોકોને રોકીને કહું છું કે હેલ્મેટ પહેરો અને સ્લો જાઓ. અને જો તમે છોકરીને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી રહ્યા છો તો આટલી સ્પીડમાં જશો તમે તો છોકરી કઈ રીતે જોશે તમને? તમે બૂમ કરીને ગયા તો જસ્ટ ઇન ધૂમ સ્ટાઇલ તમે હેલ્મેટ પહેરો, સ્લો જાઓ, છોકરીને સામે બાઇક રોકો, હેલ્મેટ કાઢો અને જુઓ. બટ ડોન્ટ ગો ફાસ્ટ લાઇક એન ઇડિયટ. કેમ કે જેટલી આપણી યંગ ગર્લ્સ છે એ જ કહે છે ને કે કોઈ અહીંયાથી ફૂલ સ્પીડમાં જઈ રહ્યો છે તો કહે છે કે ઇડિયટ સાલો, કઈ રીતે ગયો, એવું જ કહે છે ને. કોઈ સારું તો બોલતું નથી. છોકરા પણ બોલતા નથી. છોકરા પણ કહે છે કે પોતાની જાતને શું સમજે છે. જોન અબ્રાહમ સમજે છે કે પોતાને. મતલબ એકવાર મારી સાથે પણ આવું થયું હતું. હું સિગ્નલ પર ઊભો હતો હેલ્મેટની સાથે અને આઈ વોઝ ઓન માય મોટરસાયકલ લાઈક ધેટ. અને કોલેજ સ્ટુડન્ટ મારી સાઈડમાં આવ્યા અને હેલ્મેટ હતું રાત્રે, તો કોઈ જોઈ નતું શકતું. અને મને જોઈને બોલે છે કે જોન અબ્રાહમ સમજે છે પોતાની જાતને. તો પહેલા તો મેં વિચાર્યું કે હેલ્મેટ કાઢું કે શું કરું. પછી મેં કહ્યું નહીં, આ બહુ સારી વાત છે, હેલ્મેટ પહેરીને જ રાખો. તો મને સ્ટન્ટ કરવાનું ઘણું ગમે છે, એન્જોય ડુઈંગ સ્ટન્ટ્સ. બટ આઈ થિંક અમારા માટે ઘણા બધા સેફ્ટી મેજર્સ હોય છે જે અમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મળે છે, જે રિયલ લાઈફમાં નથી મળતા. એટલે ઘણા બધા એક્સિડન્ટ્સ થાય છે. સો પ્લીઝ ગો સ્લો ગાઈઝ. નો પોઈન્ટ ઇન ગોઈંગ ફાસ્ટ એન્ડ શોઈંગ ઓફ. કંઈ નહીં થશે. યુ આર ઓનલી ટ્રબલિંગ યોર પેરેન્ટ્સ અગેન એટ હોમ. ડોન્ટ ટ્રબલ યોર પેરેન્ટ્સ. પણ તમારા પેરેન્ટ્સ ટ્રબલ નહીં થાય જ્યારે તમે સ્પેસમાં જશો? મેં સાંભળ્યું તમારું સપનું છે સ્પેસમાં જવાનું. ઇટ સાઉન્ડ્સ ક્રેઝી બટ આઈ વોન્ટ ટુ ગો ઓન ધ મૂન. મારી ઈચ્છા છે કે હું આઈ ગેટ આઉટ એન્ડ સી ધ અર્થ ફ્રોમ આઉટસાઇડ. જેમ કે આપણા વિંગ કમાન્ડર રાકેશ શર્માએ કહ્યું હતું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા, યુ સી ફ્રોમ આઉટ. જેટલા તમે ડેર ડેવિલ, જેટલા તમે સ્ટન્ટ કરવાવાળા દેખાવ છો, પણ મેં સાંભળ્યું કે ઇમોશનલ પણ એટલા જ છો. વધારે જ ઇમોશનલ છું. નાની અમથી વાતમાં તમારી આંખમાંથી અશ્રુ આવી જાય છે? બહુ ઇમોશનલ છું. કારણ કે મોમ પણ એવી જ છે અને અમારી લાઈફમાં દરરોજ અમે આ બાળકને જોઈએ છે જે ટર્મિનલી ઇલ છે, જેમને કેન્સર છે. પહેલાં મોમ રડતી હતી પણ હવે મોમ ઘણી સ્ટ્રોંગ છે. અને હું જ્યારે જાઉં છું મારાથી કંટ્રોલ થતો નથી, કેમ કે દે આર 6 years old એન્ડ 7 years old. અને એ લોકો સ્માઇલ કરી રહ્યા છે અને પાછળથી એમના પેરેન્ટ્સ રડી રહ્યા છે, કેમ કે એમને ખબર પણ નથી કે એમની પાસે માત્ર 6 મહિના છે. કે આઈ એમ લિટલ વીક ઇન દેટ વે. હું ઘણો સ્ટ્રોંગ નથી. અને જો કોઈ જાનવરને મારે કે કોઈ જાનવર એવું પડેલું હોય, આઈ ડોન્ટ લાઇક ઇટ. એન્ડ હોમ ફોર ધ એજડ, જ્યાં મોમ જાય છે, હોમ ફોર ધ એજડ, ઇટ્સ એન ઓલ્ડ એજ હોમ.
જ્યાં યંગસ્ટર્સ જેમ કે આવા યંગસ્ટર પોતાના પેરેન્ટ્સને લઈને આવતા હોય છે, ત્યાં મોમ એન્ડ ડેડ અમે કાલે આવીને તમને પાછા લઈ જઈશું, અને ક્યારેય નથી આવતા. સો એન્ડ ધીસ ઇઝ હેપનિંગ ઇન ઇન્ડિયા. આ જે વેસ્ટર્ન કલ્ચરની વાત કરી રહ્યા છે, આપણે હિન્દુસ્તાનમાં થઈ રહ્યું છે, અને આ ડેન્જરસ પ્રેસિડેન્સ છે, કેમ કે વી આર નોન ટુ બી ફેમિલી પીપલ, યુ નો, એન્ડ ધીસ ઇઝ વોટ્સ હેપનિંગ. કેમ કે ઘણા બધા ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા છે. જોન, જેટલા લોકોની તમે વાત કરી, અભિષેક, રિતિક, આ બધા એ સ્ટાર્સ છે જેમના પરિવારોમાં જી એક્ટિંગ એમના લોહીમાં છે. તમને નથી લાગતું કે તમે એકલા આવી ગયા ત્યાં આટલા મોટા જંગલમાં? જી આ વાત એકચ્યુઅલી મને કાલે જ કોઈએ કહ્યું કે શાહરૂખ અને અક્ષય પછી જે 25 વર્ષ પહેલા આવ્યા, કે હું એકલો જ એક્ટર છું જે ઇન્ડસ્ટ્રીમાં જેનું કોઈ બેકિંગ નથી, ત્યાં સુધી તો મને એકચ્યુઅલી રિયલાઇઝ પણ નથી થયું કે આઈ એમ હિયર બાય માય સેલ્ફ. તો મારા માટે તમે કહ્યું, જેમ તમે બરાબર કહ્યું કે ધ સસ્ટેનન્સ ઇઝ અ લિટલ ડિફિકલ્ટ. જે પોતાની જાતને સસ્ટેન કરવાની છે, હર સ્ટેપ પર મને હંમેશા મારે પોતાની જાતને પ્રૂવ કરવાની છે. અચ્છા, જોન એબ્રાહમે ધૂમમાં સારું કામ કર્યું, ઠીક છે, જોઈએ. ગરમ મસાલા ઠીક છે. ન્યુયોર્ક, નહીં, વેઇટ, હજી એક જોઈએ. તો દરેક સ્ટેપ પર મારે હંમેશા પ્રૂવ કરવું પડ્યું છે. પણ એમાં પણ મજેદાર વાત છે, ઇટ્સ ગુડ ફન. મને લાગે છે કે બાકી લોકો સાથે કદાચ પરિવાર હશે, ગોડફાધર હશે, પણ તમારી સાથે આ દેશની જનતા છે. એબ્સોલ્યુટલી, હું હંમેશા માનું છું. થેન્ક યુ. હા, થેન્ક યુ. હું એ જ માનું છું કે ધી ઓડિયન્સ ઇઝ માય ગોડફાધર. કેમ કે ઇટ્સ અનબિલિવેબલ જે સપોર્ટ મને ઓડિયન્સથી મળ્યો છે. ઇટ્સ આઉટસ્ટેન્ડિંગ. ઇટ્સ લાઈક સેલ્યુટ યુ ગાઈઝ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જોન, તમે દરેક સવાલના ઘણા ખુલીને બેફિક્રીથી જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ આપકી અદાલતમાં સાંભળીશું આજના જજનો નિર્ણય. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવ્યો ફિલ્મ સ્ટાર જોન એબ્રાહમ પર. જોન એબ્રાહમને આપણે પૂછ્યું એમની સેક્સ અપીલની ઇમેજ વિશે, એમને પૂછ્યું એમની પર્સનલ લાઈફ વિશે, જોન એબ્રાહમને પૂછ્યું એમની એ ફિલ્મો વિશે જે ચાલી અને એ ફિલ્મો જે નહીં ચાલી. આપકી અદાલતમાં હવે સમય છે આજના જજ HTCTના એડિટર સોનલ કાલરાના નિર્ણયનો. અદાલતનું એ માનવું છે કે જેટલી સમજદારીથી જોન તમે આ સવાલોના જવાબ આપ્યા એ સાચે જ વખાણવા લાયક છે. અમુક વસ્તુઓથી તમે ઘણી ચાલાકીથી બચી ગયા, પણ બીજી અમુક વાતોમાં તમે ઘણા ખુલ્લા દિલથી સફાઈ આપી. જી. એટલે આ આરોપોથી તમને બરી કરવામાં આવે છે. જોન એબ્રાહમ, તમે ઘણી સારી વાતો કહી. લોકોને કહ્યું કે કઈ રીતે પેરેન્ટ્સની કાળજી રાખવી જોઈએ, તમે લોકોને કહ્યું કે કઈ રીતે એમણે પોતાની બોડીનું ધ્યાન રાખવું જોઈએ. આપકી અદાલતમાં જોન એબ્રાહમ પર આ કેસ બાદ આપણી શુભકામનાઓ છે કે એમની આવનારી ફિલ્મો સફળ થાય, એ હજી મોટા સ્ટાર બને, હજી વધારે સારું કામ કરી શકે અને વધારે ચેરિટી કરી શકે, લોકોની મદદ કરી શકે, અને સૌથી મોટી વાત, જોન એબ્રાહમ આવનારી પેઢીઓને એન્ટરટેઇન કરતા રહે, પોતાની સ્ટારડમને વધુ આગળ વધારતા રહે. આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે આપની સાથે મુલાકાત થશે આપકી અદાલતમાં એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.